નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાઇન અને કોસ આપણે ડિફાઇન કર્યા. સાઇન અને કોસને કઈ રીતે ડિફાઇન કર્યા હતા કે એકમ વર્તુળ ઉપરના બિંદુનો જ્યારે કોઈ વર્તુળ દોરવામાં આવે કે જેની ત્રિજ્યા જે છે, વર્તુળની ત્રિજ્યા જો 1 એકમ હોય, વર્તુળની ત્રિજ્યા r બરાબર 1 એકમ હોય તો વર્તુળ ઉપરના બિંદુનો એક્સિયમ જે છે એ કોસ થીટા અને વાયમ જે છે એ સાઇન થીટા, જ્યાં થીટા શું હશે? થીટા એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હશે. બરાબર, આ રીતે કોસ અને સાઇનને વ્યાખ્યાયિત કર્યા હતા. આગળ આના ઉપરથી આપણે સાઇન 120 ની કિંમત શોધવાની ટ્રાય કરીએ. અને પહેલાં મેં કીધું હતું આની મદદથી આપણે જે લિમિટેશન્સ હતી એ લિમિટેશન્સ દૂર થઈ ગઈ. 90 કરતાં મોટો ખૂણો હોય તો એના વિશે શું કહી શકાય? સાઇન અને કોસની કિંમત મેળવી શકાય. આવી રીતે ધારો કે આને ક્લોકવાઇઝ લઈએ તો સાઇનની અંદર, કોસની અંદર જે ઋણ ખૂણાઓ છે એની કિંમત પણ મળી શકે. ઋણ ખૂણાઓની કિંમત મળી જાય, એનો મતલબ બાકીના વિધેયો છે એના માટે પણ ઋણ ખૂણાઓની કિંમત મળી જાય. બરાબર, સાઇન 120 ની વાત કરીએ તો સાઇન 120 ની કિંમત આપણે શોધવી છે. સાઇન 120 ની કિંમત કઈ રીતે મળશે? આ 90 છે. 120 ક્યાં છે? હજી અહીંયા 30 અંશ લઈએ તો આ જે છે શું હશે? 120 હશે. બરાબર, આ કેટલા થઈ જાય? આ 120. આ ટોટલ ખૂણો જે છે એ કેટલો હોય? 120 અંશ હોય. બરાબર, આ 120 અંશ હોય. આ બિંદુ જે છે ત્યાં આગળ, આ બિંદુ આગળ મારે એક્સએમ અને વાયએમ જોઈએ છે. એક્સએમ અને વાયએમની જરૂર હોય તો અહીંયા આ ખૂણો જે છે આ 30 અંશ હોય તો નીચે ખૂણો વચ્ચે કેટલો થશે? 60 અંશ. 60 અંશના ખૂણે પહેલા ચરણમાં દોરી દઈએ. આ 60 અંશના ખૂણે પહેલા ચરણમાં બનાવી દીધું. બરાબર, 60 અંશના ખૂણે જ્યારે બનાવું છું, આ બનાવી દીધો ત્રિકોણ. મેં 60 અંશના ખૂણે આ ત્રિકોણ બનાવી દીધો. 60 અંશના ખૂણે લાગે છે અલગ અલગ પણ છે નહીં હકીકતમાં અલગ. બરાબર, 60 અંશના ખૂણે છે. આ ખૂણો 90 નો છે. બરાબર, પછી આ ત્રિજ્યા જે છે બેમાં 1 એકમ છે તો કાટખૂણો, પછી કર્ણ, કાટખૂણો અને કર્ણ સરખા છે અને બાકીના ત્રણેય ખૂણા કેવા છે? સરખા છે. તો આ બે ત્રિકોણો જે છે કેવા થાય? એકરૂપ ત્રિકોણો થાય. એનો મતલબ આ બિંદુનો એક્સએમ વાયમ અને આ બિંદુનો એક્સએમ વાયમ હશે કેવા? સરખા જ. હવે એક્સએમ લખીએ તો cos 60 અંશ. cos 60 અંશ એટલે એક્સએમ કેટલો થશે? 1/2 અને sin 60 અંશ એટલે વાયમ શું થશે? √3/2. આ બિંદુ જો અહીંયા મૂકવા જઈએ તો શું થાય છે? ખાલી એક્સએમ બદલાશે. એક્સએમ જે હશે એ જ હશે પણ આ બાજુ શું થઈ ગયું હશે? ઋણ. એટલે કેટલા થઈ જશે? -1/2 અને વાયમ તો જે છે એનો એ જ રહેશે એટલે એ કેટલો રહેશે? √3/2. એનો મતલબ આયા મદદથી આપણે સાઇન 120 અંશ વાયમ કેટલો થાય છે? √3/2 અને cos 120 અંશ જે છે એક્સએમ કેટલો થાય છે? એક્સએમ થાય છે -1/2. બરાબર, એવી જ રીતે આપણે cos 225 અંશની કિંમત શોધીએ. cos 225 અંશની કિંમત શોધવી હોય તો એકમ વર્તુળ બનાવીએ. એકમ વર્તુળની અંદર 225 જે છે અહીંયા સુધી 180 ને એમાં 45 ઉમેરી એટલે 225. આ ખૂણો કેટલો હશે? 45 હશે. તો એવી જ રીતે પહેલા ચરણમાં 45 અંશનો ખૂણો લઈએ. બરાબર, અહીંયા આ બનાવીએ, અહીંયા પણ જે છે આ બનાવીએ. 90 ખૂણો છે. આ ખૂણો 45 છે, આ ખૂણો 45 છે, અહીંયા 45 છે, આ 45 છે, આ 90 છે. તો બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ જ થાય. cos 45 sin 45 કેટલા આવે? 1/√2 1/√2. હવે આ બાજુઓ તો સરખી જ છે, આ બાજુ એ સરખી હશે, આ બાજુ આના જેટલી જ હશે, પણ ફરક ક્યાં પડશે?
કે આ જે છે એ કયા ચરણમાં આવી ગયા? ચોથા ચરણમાં. એનો મતલબ બે કેવા હશે? XM ને YM બે કેવા હશે? ઋણ. એનો મતલબ આ બિંદુ જે છે એના યામ શું હશે? -1/√2 -1/√2. તો cos 200 આ ખૂણો જે છે હવે ટોટલ કેટલો હતો? 225 અંશ બરાબર. એટલે cos 225 અંશ જે છે એ કેટલો આવશે? એ -1/√2 આવશે. અને sin 225 અંશ છે એ પણ કેટલો આવશે? -1/√2 આવશે. બરાબર. તો આ કઈ રીતે આ ખૂણાઓ જે છે એ ઇઝીલી મેળવી શકાય એ આપણે રિડક્શન ફોર્મ્યુલા ઉપરથી જોઈએ. બરાબર. ચાલો રિડક્શન ફોર્મ્યુલા શીખીએ. So let us start reduction formulas. આ જે છે આપણે સાઇન કોસ અને ટેન ત્રણ માટે કરશું અને બાકીના તો છે શું થઈ જાય? રેસિપ્રોકલ કરી દે એટલે મળી જાય. બરાબર. પહેલું 90 માઇનસ થીટા, સાઇન 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા, ટેન 90 માઇનસ થીટા જોઈએ બધા. બરાબર. 90 માઇનસ થીટા સપોઝ આ થીટા છે. બરાબર. તો અહીંથી આ રીતે આ પ્રોજેક્શન લઈશું એટલે આ શું થશે? આ 90 છે, આ થીટા છે, તો આ શું થઈ જાય? 90 માઇનસ થીટા. બરાબર. સપોઝ આ બી છે, આ એ છે, આ બી છે. તો અત્યારે અને આ યુનિટ સર્કલ લીધું હોય તો આ કેવું શું હોય? 1. એનો મતલબ આમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય છે? સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ b/1 એટલે બી, અને કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય છે? a/1 એટલે એ. બરાબર. હવે 90 માઇનસ થીટા, આ 90 માઇનસ થીટા માટે લઈએ તો સાઇન 90 માઇનસ થીટા આ ખૂણા માટે સાઇન 90 માઇનસ થીટા એટલે શું થાય? ઓપોઝિટ સાઈડ કઈ છે? સામેની બાજુ કઈ છે? a/1 અને કોસ 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થઈ જાય છે? b/1 એટલે b. બરાબર. તો આના ઉપરથી શું જોઈ શકાય કે આ b અને b છે, મતલબ cos 90 માઇનસ થીટા કોને જેટલા થાય? sin થીટા જેટલા. અને sin 90 માઇનસ થીટા કોને જેટલા થાય? cos થીટા જેટલા. બરાબર. આ a સેમ છે અને b સેમ છે. તો આના ઉપરથી શું રિઝલ્ટ લાવી શકાય? શું કહી શકાય કે sin 90 માઇનસ થીટા 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? cos થીટા અને cos 90 માઇનસ થીટા આના બરાબર શું થશે? આના બરાબર થશે sin થીટા. અને આ બેનો ભાગાકાર કરીએ તો tan 90 માઇનસ થીટા, આ બાજુ જમણી બાજુ ભાગાકાર શું આવે? cos થીટા અને છેદમાં sin થીટા એટલે શું આવશે? cot થીટા. બરાબર. sin 90 માઇનસ થીટા cos થીટા, cos 90 માઇનસ થીટા sin થીટા અને tan 90 માઇનસ થીટા એટલે શું થઈ જશે? cot થીટા. તો 90 માઇનસ થીટા જ્યારે આવે ત્યારે આ રીતે શું કરી શકાય? રિડક્શન ફોર્મ્યુલાનો યુઝ કરીને શું કરી શકાય? ફેરવી શકાય. બરાબર. sin 90 માઇનસ થીટા છે, બે બાજુ વ્યસ્ત કરી દે એટલે આ બાજુ થઈ જાય cosec 90 માઇનસ થીટા. બરાબર. શું થઈ જાય? 1/cos થીટા એટલે sec થીટા. અને આનો વ્યસ્ત કરીએ sec 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? 1/sin થીટા એટલે cosec થીટા. આ બે બાજુ વ્યસ્ત કરીએ એટલે cot 90 માઇનસ થીટા, આ બાજુ વ્યસ્ત થઈ જાય, cot નો વ્યસ્ત શું થઈ જાય? tan થીટા. બરાબર. એટલે આ ત્રણ ઉપરથી બાકીના ત્રણ જે છે એ મેળવી શકાય. હવે રિડક્શન ફોર્મ્યુલા છે કોના માટે ડિરાઈવ કરીએ આપણે? 90 પ્લસ થીટા માટે. પ્લસ થીટા માટે આપણે કરીએ તો એકમ વર્તુળ બનાવ્યા. એકમ વર્તુળમાં આ
થીટા છે 90 અંશ વધારીએ 90 અંશ વધારીએ એટલે આ શું થઈ જાય? આ 90 હશે, આ થીટા હોય, આ 90 હોય, ત્રણેયનો સરવાળો કેટલો થતો હોય? આ કુલ કેટલું થતું હોય? આ 0 થી લઈને 180 સુધી થાય છે એટલે કુલ 180 થતું હોય, વચ્ચે 90 આવી જાય એટલે આ બેનો સરવાળો કેટલો થતો હોય? 90. એટલે આ થીટા હોય તો આ કેટલું હશે? આ હશે 90 માઇનસ થીટા, અને આ ભાગ જે છે થીટામાં 90 ઉમેરેલ છે એટલે આ ભાગ જે છે 90 પ્લસ થીટા. આપણે આ બિંદુ જે છે એના એક્સએમ અને વાયમ શોધવા છે, બરાબર? ધારો કે થીટા માટે એક્સએમ અને વાયમ જે છે એ સ્મોલ એ અને સ્મોલ બી છે, બરાબર? અહીંયા આ રીતે 90 અંશ કરી દઈએ, અહીંયા આ રીતે 90 અંશ કરી દઈએ તો આ શું થઈ જાય? થીટા. હવે અહીંયા વાયમ બી છે એટલે થીટાની સામે જે છે એ થીટાની સામે આ શું છે? બી છે, અને આ શું છે? એ છે. અહીંયા આ એક છે, આ એક છે. ખૂણાઓ તો કે 90 90 થીટા થીટા, આ 90 માઇનસ થીટા છે તો આ આમાં કેટલો હશે? 90 માઇનસ થીટા. ટૂંકમાં બે ત્રિકોણો જે છે એ કેવા થાય? એકરૂપ ત્રિકોણો જ થાય. આ બંને ત્રિકોણો જે એકરૂપ ત્રિકોણો હોય તો આ થીટાની સામે આ બી છે તો આ ત્રિકોણમાં પણ થીટાની સામે આ જે મળે છે એ શું હશે? બી હશે, બરાબર? 90 માઇનસ થીટા આની સામે એ છે તો આમાં પણ 90 માઇનસ થીટા એની સામે શું હશે? એ. તો આમાં યામ જે છે એક્સયામ બી નહીં પણ આ બાજુ છે એટલે એક્સયામ આનો જે છે એ શું થઈ જશે? માઇનસ બી થઈ જશે, અને આનો જે છે એ શું થઈ જશે? વાયમ જે છે એ શું થઈ જશે? એ. આમાં થીટા સ્વરૂપે લખીએ તો આ શું હતું? કોસ થીટા અને સાઇન થીટા. આ શું થાય છે? કોસ 90 માઇનસ 90 પ્લસ થીટા અને સાઇન 90 પ્લસ થીટા, બરાબર? અહીંયા હતું શું આપણી પાસે? તો કે એ બરાબર કોસ થીટા અને બી બરાબર શું હતું? સાઇન થીટા. આ જે મળે છે એમાં એ બરાબર શું મળે છે? એ બરાબર મળે છે સાઇન 90 પ્લસ થીટા, અને માઇનસ બી બરાબર કોસ એટલે બી બરાબર શું થશે? માઇનસ કોસ 90 પ્લસ થીટા, બરાબર? હવે એને સરખાવીએ તો સાઇન 90 પ્લસ થીટા એની કિંમત કોના જેટલી થાય? કોસ થીટા જેટલી, અને કોસ 90 પ્લસ થીટા એની કિંમત કોના જેટલી થાય? માઇનસ સાઇન થીટા જેટલી. એટલે અહીંયા જો રિડક્શન ફોર્મ્યુલાઝ લખીએ તો સાઇન 90 પ્લસ થીટા એટલે કેટલા થાય? કોસ થીટા, અને કોસ 90 પ્લસ થીટા એટલે કેટલા થાય? સાઇન થીટા. સોરી, કોસ 90 પ્લસ થીટા એટલે કેટલા થાય? આ માઇનસ નિશાની જે છે એને આ બાજુ આપી દઈએ એટલે કેટલા થાય? માઇનસ સાઇન થીટા, બરાબર? આ બંનેનો ભાગાકાર કરીએ એટલે શું મળે? ડાબી બાજુ મળે tan 90 પ્લસ થીટા, અને રાઈટ સાઈડ જે છે કોસ માઇનસ સાઇન એટલે માઇનસ કોટ થીટા. તો આ પ્રમાણે જે છે એ શું મળશે? રિડક્શન ફોર્મ્યુલાઝ મળશે, બરાબર? સાઇન 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા, tan 90 પ્લસ થીટા, આ બધાનો વ્યસ્ત કરી દે શું મળી જાય આપને? જેમાં સાઇન બદલાય છે એમાં શું થઈ જશે? સાઇન બદલાશે, બરાબર? આ ટૂંકમાં અત્યારે સમજો ખાલી કે કઈ રીતે આપણે મેળવીએ છીએ. આ ગોખવાનું નથી, આમાંથી એક પણ વસ્તુ ગોખવાની નથી. આ સમજો કે આમાં કઈ રીતે આ ત્રિકોણો બનાવીએ અને આપણે મેળવીએ છીએ, બરાબર? હવે એવું જ જે છે એ 180 માઇનસ થીટા માટે મેળવીએ. -180 માઇનસ થીટા માટે જોઈએ તો
આ ખૂણો ધારો કે થીટા છે, તો અને આવી રીતે બીજો એક ખૂણો બનાવીએ થીટા, બરાબર. તો આ ખૂણો થીટા હોય, આખો 180 હોય, તો આ ખૂણો જે છે, આ બાકીનો ખૂણો વધે છે, આ ખૂણો થીટા છે, તો બાકીનો ખૂણો વધે છે એ કેટલો હશે? 180 માઇનસ થીટા હશે. આપણે આ બિંદુના XM અને YM શોધવા છે. આ થીટા છે, આ 90 છે, આ 90 છે, આ બે જગ્યાએ થીટા થીટા છે, બે જગ્યાએ 90 છે, બે જગ્યાએ ત્રીજા 1 છે. એનો મતલબ બે શું થાય છે? બે સમરૂપ ત્રિકોણ જ થઈ જાય છે. અહીંયા સ્મોલ a અને સ્મોલ b હોય તો અહીંયા શું આવશે? અહીંયા XM જે છે એ ડાબી બાજુ આવી જાય છે, એટલે XM માઇનસ a થઈ જશે, અને YM તો ઉપર જ છે, એટલે YM શું રહેશે? b, બરાબર. અહીંયા a બરાબર શું થાય છે? a બરાબર cos થીટા અને b બરાબર શું છે? b બરાબર છે sin થીટા. અહીંયા શું થાય છે? માઇનસ a બરાબર cos 180 માઇનસ થીટા અને b બરાબર શું થઈ જાય છે? sin 180 માઇનસ થીટા, બરાબર. હવે આ બધાને સરખાવીએ તો એ સરખાવીએ તો cos 180 માઇનસ થીટા એટલે શું થઈ જાય? cos 180 માઇનસ થીટા એટલે શું થઈ જાય છે? માઇનસ cos થીટા. અને આ બંનેને સરખાવીએ એટલે sin 180 માઇનસ થીટા જે છે એ શું થઈ જશે? પ્લસ sin થીટા. અને tan 180 માઇનસ થીટા જે છે sin ના છેદમાં cos, એટલે sin ના છેદમાં cos કેટલા આવે છે? માઇનસ tan થીટા. તો આ પ્રમાણે જે છે એ શું થઈ જાય? આ પ્રમાણે આપણે રિડક્શન ફોર્મ્યુલા છે એ મળે, બરાબર. એવી જ રીતે કોના માટે આપણે કરીએ છીએ? 180 પ્લસ થીટા માટે. પ્લસ થીટા માટે આપણે જો મેળવવું હોય આમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ યાદ રાખવાની નથી, બરાબર. આ થીટા છે, આમાં 180 ઉમેરી દો એટલે આ હજી અહીંયા આવી જશે. આ 180 ઉમેરી દો એટલે આ ટોટલ જે છે એ શું થઈ જતું હોય? 180 પ્લસ થીટા. અને ખાલી આ ખૂણો જે છે, આ ખૂણો શું થતો હોય? થીટા થતો હોય, બરાબર. તો આ જે છે 90 થીટા થીટા એટલે આ બે ત્રિકોણો શું થઈ જાય? સરખા થતા હોય. આ x, આ y, અથવા તો a અને b, બરાબર. આમાં થીટાની સામેનો ખૂણો આ b છે અને આ a છે. આમાં થીટાની સામે આ શું થઈ જાય? b થઈ જાય. અને આ જે છે એ થીટાની પાસે શું થઈ જશે? a. એટલે અહીંયા શું હશે? માઇનસ a માઇનસ b, કારણ કે ત્રીજા ચરણમાં છે તો બે શું હોય? ઋણ હોય, બરાબર. અહીંયા cos થીટા બરાબર a અને sin થીટા બરાબર શું થાય છે? b. અહીંયા શું થઈ ગયું? cos કેટલા થઈ ગયા? થીટા કેટલા આવી ગયા? 180 પ્લસ થીટા, એના બરાબર શું થાય છે? માઇનસ a. અને sin 180 પ્લસ થીટા બરાબર શું થાય છે? માઇનસ b, બરાબર. તો cos 180 પ્લસ થીટા એટલે શું થઈ જશે? આ બેને સરખાવીએ એટલે sin 180 પ્લસ થીટા પહેલા સરખાવીએ તો sin 180 પ્લસ થીટા કેટલા થઈ જાય છે? અહીંયા માઇનસ b છે, અહીંયા મૂકીએ એટલે શું થઈ જાય? માઇનસ sin થીટા. અને એની કિંમત અહીં મૂકીએ એટલે cos 180 પ્લસ થીટા જે છે એ શું થઈ જાય? અહીંયા મૂકી દઈએ એટલે માઇનસ cos થીટા. અને આ બેનો ભાગાકાર કરીએ એટલે tan 180 પ્લસ થીટા એટલે કેટલા થઈ જાય? માઇનસ sin માઇનસ cos એટલે tan થીટા, બરાબર. તો આ કોના માટેના રિડક્શન ફોર્મ્યુલા આવે છે? આ રિડક્શન ફોર્મ્યુલાઝ જે છે એ 180 પ્લસ થીટા માટે આવે છે. આ રિડક્શન ફોર્મ્યુલાઝ યાદ રાખવાના નથી. રિડક્શન ફોર્મ્યુલાઝ જે છે એ એક શોર્ટ મેથડમાં, બહુ શોર્ટ મેથડમાં જે છે હું તમને યાદ રખાવી દઈશ, બરાબર. પણ અત્યારે આ જે ખાલી આપણે પ્રૂવ કરીએ છીએ એ પ્રૂફ જો કે કઈ રીતે જે છે એ મળે છે આપણે સાબિતી, બરાબર.
આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, બરાબર. હવે અહીંયા 90 છે, અહીંયા 180 છે, અહીંયા 270 છે અને અહીંયા 360 છે. યાદ રાખો, જ્યારે 90 અને 270 જ્યારે π/2 3π/2 આમાં 4 ઉમેરો એટલે 5π/2 આમાં 4 ઉમેરો એટલે 7π/2 આમાં 4 ઉમેરો એટલે 9π/2 11π/2. જ્યારે આ ખૂણો આવશે ત્યારે વિધેય જે છે એ બદલાઈ જશે, સાઇનનું કોસ, કોસનું સાઇન. જ્યારે આ ખૂણાઓ આવે છે 90 ના ગુણકના ખૂણાઓ આવે છે, 90 270 90 ના એકી ગુણક આવે છે, ત્યારે 90 270 90 50 450 એટલે π/2 3π/2 5π/2 7π/2 π/2 ને જ્યારે એકી ગુણક આવે છે ત્યારે શું થાય છે, π/2 ને જ્યારે એકી ગુણક આવશે ત્યારે વિધેય બદલાઈ જશે. જ્યારે 0 π 2π 3π 4π 5π 6π 7π જ્યારે પાઈના ગુણકો આવે છે ત્યારે વિધેય બદલાશે નહીં. રિડક્શન ફોર્મ્યુલાઝ માટે યાદ શું રાખવાનું છે? પહેલા તો આપણે જોઈ લઈએ એક, બરાબર. સાઇન 90 માઇનસ થીટા બરાબર શું થઈ જાય છે? તમે અત્યારે જે હમણાં રિડક્શન ફોર્મ્યુલાઝ લખ્યા એ પ્રમાણે સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા થઈ જાય છે. સાઇન 90 પ્લસ થીટા એ પણ કોસ થીટા થાય છે. સાઇન 180 માઇનસ થીટા તો કે સાઇન થીટા થાય છે અને સાઇન 180 પ્લસ થીટા એટલે શું થાય છે? માઇનસ સાઇન થીટા થઈ છે. આના ઉપરથી આપણે બાકીના વિધેય અને બાકીના રિડક્શન ફોર્મ્યુલાઝ કયા છે? સાઇન અહીંયા 180 છે, અહીંયા 180 છે, હવે 270 નો વારો આવશે તો 270 માઇનસ થીટા, સાઇન 270 પ્લસ થીટા, સાઇન 360 માઇનસ થીટા અને સાઇન 360 પ્લસ થીટા. આ રિડક્શન ફોર્મ્યુલા શું થાય? આ જે છે આપણે પ્રૂફ કરી દીધા છે, બરાબર. આ ફોર્મ્યુલાઝ આપણે પ્રૂફ કર્યા છે, એનો મતલબ આના ઉપરથી શું નક્કી કરી શકાય? જ્યારે 90 છે ત્યારે કોસ થીટા થઈ જાય છે, જ્યારે 90 છે ત્યારે સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસનું સેક થઈ જાય, બરાબર. જ્યારે 180 જે છે એમાં કઈ ફેરફાર થતો નથી, બરાબર. અહીંયા 360 છે એટલે સાઇન 360 શું મળશે? સાઇન થીટા જ મળશે. સાઇન 360 માઇનસ થીટા શું મળશે? સાઇન થીટા જ મળશે. સાઇન 270 છે, 270 એટલે 3π/2 શું થઈ જશે? કોસ થીટા થઈ જશે. અહીંયા પણ શું થઈ જશે? કોસ થીટા થઈ જશે. હવે અહીંયા બેમાં પ્લસ છે, અહીંયા પ્લસ છે, અહીં શું આવી ગયું? માઇનસ આવી ગયું. હવે માઇનસ આવશે કે પ્લસ આવશે એ કોના ઉપર ડિપેન્ડ કરશે એ જોઈએ. એ જે છે એ ઓલ STC આના ઉપર ડિપેન્ડ કરે છે. પહેલા શું કરવાનું? 90 પ્લસ થીટા, 180 માઇનસ થીટા, 270 માઇનસ થીટા, 270 પ્લસ થીટા, 360 આના ઉપરથી આપણે ફંક્શન ચેન્જ કરી દીધું. સાઇનનું કોસ થઈ ગયું, કોસનું સાઇન થઈ જાત, ટેનનું કોટ થઈ ગયું, કોટનું ટેન થઈ જાત, બરાબર. હવે અહીંયા જે નિશાનીઓ આવે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? ખૂણો કયા ચરણનો છે. ખૂણો જો પહેલા ચરણનો હોય એમાં સાઇન ધન છે એટલે ધન આવે. ખૂણો બીજા ચરણનો હોય એમાં સાઇન ધન છે એટલે ધન આવે. ખૂણો ત્રીજા ચરણનો હોય સાઇન ઋણ છે એટલે ઋણ આવે. ચોથા ચરણમાં સાઇન ઋણ છે એટલે ઋણ આવે. પાછું આ ચરણમાં હોય તો બધા વિધેય જે છે એ શું આવશે? ધન આવશે. સાઇન 90 માઇનસ થીટા 90 માંથી બાદ કરીએ છીએ એટલે ખૂણો ક્યાં હોય? પહેલા ચરણમાં ખૂણો હોય એટલે વિધેય બદલાઈ જશે અને એનું શું આવશે? પ્લસ. 90 પ્લસ થીટા 90 માં કંઈક ઉમેરીએ છીએ, બીજા ચરણમાં આવશે, બીજા ચરણમાં સાઇન ધન જ આવશે અને 90 છે એટલે શું થઈ જશે? કોસ થીટા. સાઇન 180 માઇનસ થીટા, આ 180 માઇનસ થીટા હજી બીજા ચરણમાં છે, 180 છે એટલે સાઇન થીટા જ રહેશે અને નિશાની આમાં કેવી હોય? પ્લસ. હવે સાઇન
180 પ્લસ થીટા એટલે કેટલા 180 પ્લસ થીટા કેટલા ચરણમાં આવે છે 180 પ્લસ થીટા ત્રીજા ચરણમાં આવે ત્રીજા ચરણમાં આવે છે 180 રહે છે sin થીટા જ રહેશે પણ ત્રીજા ચરણમાં sin કેવા હોય ઋણ હોય એટલે શું થઈ જશે માઈનસ બરાબર આગળ વધીએ આ બધા લખી નાખ્યા પણ ભૂસી નાખીએ બરાબર sin 270 એટલે 3π/2 વિધેય શું થઈ જશે બદલાઈ જશે એટલે અહીં શું લખી નાખું cos થીટા હવે નિશાની એની પ્લસ હશે કે માઈનસ હશે કોના ઉપરથી નક્કી કરશું 270 માઈનસ થીટા આ 270 માઈનસ થીટા માઈનસ કરે છે શેમાં હોય ત્રીજા ચરણમાં શું હશે ઋણ કે ધન ત્રીજા ચરણમાં sin ઋણ હોય એટલે અહીં શું આવશે માઈનસ sin 270 પ્લસ થીટા 270 પ્લસ થીટા શેમાં આવે છે ચોથા ચરણમાં નિશાની કેવી હશે sin ની નેગેટિવ જ હશે માઈનસ અને sin નું શું થઈ જશે cos થીટા 360 માઈનસ થીટા એટલે sin થીટા જ રહેશે કારણ કે 360 આવી ગયા હવે 360 માઈનસ થીટા શેમાં આવે છે ચોથા ચરણમાં આવે છે એટલે અહીં શું આવી જશે માઈનસ થીટા 360 પ્લસ થીટા 360 છે એટલે sin થીટા જ આવશે 360 પ્લસ થીટા શેમાં આવે પહેલા ચરણમાં શું છે બધા ધન એટલે શું આવશે આ પોઝિટિવ જ આવશે બરાબર આ રિડક્શન ફોર્મ્યુલા છે એ બાકીના વિધેયો છે એના માટે પણ નક્કી કરી શકાય બાકીના વિધેયો માટે આપણે cos 90 માઈનસ થીટા cos 90 પ્લસ થીટા cos 180 માઈનસ થીટા cos 180 પ્લસ થીટા cos 270 માઈનસ થીટા cos 270 પ્લસ થીટા પછી cos 360 માઈનસ થીટા અને cos 360 પ્લસ થીટા આના માટે એક વખત પ્રેક્ટિસ કરી દઈએ બાકીના tan cot sec cosec એ જે છે તમારે જાતે નક્કી કરી લેવાના કઈ રીતે શું કરશું ઓલ STC પ્રમાણે 90 માઈનસ થીટા 90 એટલે અહીં બદલાઈ જાય શું થઈ જાય sin થઈ જાય અહીંયા 90 એટલે બદલાય શું થઈ જાય sin થીટા થઈ જાય છે 90 માઈનસ થીટા પહેલા ચરણમાં બધા ધન એટલે શું આવશે પોઝિટિવ જ આવશે 90 પ્લસ થીટા બીજા ચરણમાં cos છે બીજા ચરણમાં cos કેવું હોય બીજા ચરણમાં ધન કોણ હોય sin અને cosec જ cos કેવું હશે ઋણ આવે અહીંયા આગળ જે ફોર્મ્યુલા આપણે પ્રૂવ કર્યા એમાંય તમે જોતા જજો સેમ આ જ રિઝલ્ટ મળ્યું હશે બરાબર cos 180 માઈનસ થીટા 180 આવે છે એટલે cos થીટા જ રહી 180 આવે છે એટલે cos થીટા જ રહી આગળ જોઈએ 180 માઈનસ થીટા 180 માઈનસ થીટા બીજા ચરણમાં cos ઋણ 180 પ્લસ થીટા કેટલામાં ચરણમાં ત્રીજા ચરણમાં cos ઋણ sin 270 માઈનસ થીટા cos 270 માઈનસ થીટા cos છે શું થઈ જશે sin cos છે શું થઈ જશે sin બરાબર 270 માઈનસ થીટા કેટલામાં ચરણની વાત કરે છે હજી ત્રીજા ચરણમાં કોણ ધન છે tan અને cot ધન છે તો sin શું આ cos શું આવશે ઋણ cos 270 પ્લસ થીટા કેટલામાં ચરણમાં ચોથા ચરણમાં cos ધન છે એટલે અહીં શું આવશે પ્લસ આવશે બરાબર cos 360 માઈનસ થીટા cos નું cos જ રહી cos 360 cos નું cos જ રહે હવે નિશાનીઓ નક્કી કરીએ 360 માઈનસ થીટા ચોથા ચરણમાં તો કે પોઝિટિવ આવશે 360 પ્લસ થીટા પહેલા ચરણમાં એટલે ફરીથી શું આવશે પોઝિટિવ આવશે તો આ પ્રમાણે છે રિડક્શન ફોર્મ્યુલા જે છે એ ડાયરેક્ટલી જાતે પણ બનાવી શકાય આપણે જે પ્રૂવ કર્યા એવી રીતે દરેકના પ્રૂવ ના કરવા હોય તો આ રીતે પણ ડાયરેક્ટલી બનાવી શકાય યાદ શું રાખવાનું છે જ્યારે π/2 ના ગુણકમાં આવે છે π/2 ના એકી ગુણકમાં આવે છે ત્યારે શું થાય છે π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 ત્યારે વિધેય બદલાઈ જાય છે અને જે નિશાનીઓ જે છે એ મૂળ વિધેયના ઓલ STC આ ખૂણા પ્રમાણે નિશાનીઓ જે છે એ મૂકવી આ બે બાબતનું ધ્યાન રાખીએ એટલે કોઈ પણ રિડક્શન ફોર્મ્યુલા જે છે એ તમે જાતે લખી શકો બરાબર પહેલું શું કરશું 90 અંશ
270 અંશ એટલે કે π/2 ના એકી ગુણકો π/2, 3π/2, 5π/2, 7π/2 આવે ત્યારે વિધેય બદલવું કઈ રીતે? સાઇન હોય તો કોસ, એટલે સાઇન ને કોસ ને અરસપરસ, પછી ટેન અને કોટ ને અરસપરસ, સેક અને કોસેક ને અરસપરસ, બરાબર. બીજું શું? 180, 360, 540 આવા અંશ એટલે પાઈ, 2π, 3π પાઈના ગુણકો આવે ત્યારે વિધેય બદલવું નહીં. એના પછીનો પોઈન્ટ શું ધ્યાનમાં રાખશું કે નવા વિધેયની નિશાની એ મૂળ વિધેય અને ખૂણાના સ્થાન એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથા ચરણ પરથી ઓલ એસ ટી સી પ્રમાણે મૂકવી. આ ત્રણ વસ્તુ તમે ધ્યાનમાં રાખી લો એટલે કોઈ પણ રિડક્શન ફોર્મ્યુલા જે છે એ તમે આસાનીથી બનાવી શકો. બરાબર. અમુક રિડક્શન ફોર્મ્યુલાઝ જે છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. રિડક્શન ફોર્મ્યુલાઝની પ્રેક્ટિસ કરીએ. સાઇન 270 પ્લસ થીટા, પછી ટેન 270 માઇનસ થીટા, પછી 270 માઇનસ થીટા, એના પછી કોસેક 180 પ્લસ થીટા, એના પછી કોટ 360 માઇનસ થીટા. આના માટે આપણી પાસે શું હોવું જોઈએ? 0, 90, 180, 270 અને 360 ઓલ એસ ટી સી. આટલું હોય એટલે ગમે રિડક્શન ફોર્મ્યુલા બની જાય. બરાબર. 270 છે તો આના પ્રમાણે સાઇનનું શું થઈ જશે? કોસ થીટા. 270 પ્લસ થીટામાં સાઇન ધન હોય કે ઋણ હોય એ જોવાનું. આ બાજુ હવે નહીં જોવાનું કોસ ધન કે ઋણ. 270 પ્લસ થીટામાં સાઇન ધન હોય કે ઋણ હોય? 270 પ્લસ થીટા સાઇન ધન હોય નહીં, સાઇન ધન ના હોય એટલે અહીં શું આવી જશે? માઇનસ થીટા. બરાબર. ટેન 270 માઇનસ થીટા, ટેન છે શું થઈ જાય? કોટ થીટા. 270 માઇનસ થીટામાં કોટ, 270 માઇનસ થીટામાં ટેન કેવા હોય? ધન હોય કે ઋણ હોય? 270 માઇનસ થીટામાં ટેન કેવા છે? ધન, એટલે શું આવશે? પ્લસ કોટ થીટા. કોસેક 180 પ્લસ થીટા, 180 છે એટલે કોસેક થીટા જ. 180 પ્લસ થીટામાં કોસેક ધન ના હોય, ધન કોણ હોય? ટેન અને કોટ જ ધન હોય. બરાબર. ત્રીજા ચરણમાં 180 પ્લસ થીટા એટલે કેટલા ચરણમાં આવીએ? ત્રીજા ચરણમાં ધન કોણ હોય? ટેન અને કોટ જ, એટલે આ શું આવશે? માઇનસ કોટ 360 છે એટલે કોટ થીટા જ આવશે. 360 માઇનસ થીટા કેટલા ચરણ આવે? ચોથા ચરણમાં. જો સી છે એટલે કોટ ધન નો હોય, સી એટલે આના ઉપરથી શું હતું? કોસ અને સેક. કોટ તો શું હશે? ઋણ, એટલે શું આવશે? માઇનસ કોટ થીટા. આવી રીતે રિડક્શન ફોર્મ્યુલા જે છે એ ડિરેક્ટલી તમારી જાતે જે છે તમે બનાવી શકો. અહીંયા આ રિડક્શન ફોર્મ્યુલા છે એની જે છે તમે પ્રેક્ટિસ કરજો. બરાબર. આના ઉપરથી સ્વાધ્યાય છે. સ્વાધ્યાય કેટલામું? સ્વાધ્યાય 3.2 માં જે 7 થી દાખલાઓ છે, દાખલા નંબર 7 થી દાખલા નંબર 11 સુધીના દાખલાઓ જે છે એ તમે કરી શકશો. એની પ્રેક્ટિસ કરજો અને વધુમાં તમને ડીપીપી મળે એની પ્રેક્ટિસ કરજો. બરાબર. વધુ આની ચર્ચા જે છે એના પછીના લેક્ચરમાં જે કન્ટિન્યુ રાખશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર. બાય બાય.